આગળ વાત ભરૂચની કે જ્યાં વાલિયામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વાલિયા તાલુકામાં 6 માર્ગ હાલ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। ડહેલી રાજપરા ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થતા અનેક ગામના જે લોકો છે તે પરેશાન થયા છે। ત્યારે ડહેલી રાજપરા ડાયવર્ઝન ધોવાઈ જતા જે માર્ગ છે તે માર્ગ બંધ થયો છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક નદીમાં પાણીની આવક શરૂ થતા કેટલાક સ્થાનિકોએ ગેરકાયદે પ્રવૃત્તિ પણ શરૂ કરી દીધી છે। માછલી અને ઝીંગા પકડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે। મામલતદારે પોલીસને તમામને સામે કાર્યવાહી કરવા પણ આદેશ કર્યા છે। પોલીસે માછલી ઝીંગા પકડતા તત્વોને ત્યાંથી દૂર ખસેડ્યા। નેત્રંગ મામલતદારની લોકોને જીવના જોખમે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા અપીલ।